નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 24 જુલાઈ 2024ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરું વેચી નાખવું કે રાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને જીરાની બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે અને આજે વધુ 75 રૂપિયાનો ઘટાડો થયો હતો અને હાજર બજારમાં ભાવ દરેક પીઠાઓમાં નરમ હતા, પરંતુ વાયદા બજાર આજે ઘટતા અટકીને સ્ટેબ રહ્યા હોવાથી જીરાની બજારમાં આગામી દિવસોમાં હાજર ભાવ પણ ઘટતા અટકી જાય તેવી સંભાવના છે। તો મિત્રો, ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે વેચવાલી ઘટી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે અને જીરામાં ચાઇનાના નવા ક્રોપનો ભાવ બહુ ઘટવા નથી, જેને કારણે ભારતમાં આયાત વેપારો પણ થાય તેવી સંભાવના નથી અને ભારતીય બજારમાં જીરાની હજી 50% જેટલું ખેડૂતો અને સ્ટોકીજો પાસે મળી પડીએ એટલું જીરું છે, જેને કારણે પણ સરેરાશ જીરાની બજારમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3590 થી 4850 રૂપિયા, જસદણ 4300 થી 4950 રૂપિયા, કાલાવાડ 3600 થી 4900 રૂપિયા, જામનગર 3000 થી 4925 રૂપિયા, મોરબી 4550 થી 4900 રૂપિયા, રાજકોટ 4450 થી 5125 રૂપિયા, ગોંડલ 3601 થી 5091 રૂપિયા, જેતપુર 4550 થી 4951 રૂપિયા, બોટાદ 4100 થી 4940 રૂપિયા, વાંકાનેર 4200 થી 4900 રૂપિયા, હળવદ 4500 થી 5150 રૂપિયા, ઊંઝા 4250 થી 5200 રૂપિયા, હારીજ 4500 થી 5000 રૂપિયા, પાટણ 4100 થી 4890 રૂપિયા, ધાનેરા 4145 થી 4876 રૂપિયા,